જય માતાજી, જય સોનબાઈમાં હું છું દેવાયત ખવડ। હમણાં જ મેં ચાલી રહેલા વિવાદનો એક વિડીયો પાછો બીજો મારી સામે આવ્યો અને મેં સાંભળ્યો એટલે મને એવું લાગ્યું કે મારે જવાબ દેવો બહુ જરૂરી છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અત્યારે સોશિયલ મીડિયામાં કલાકારોના વિરોધ ચાલે છે, ત્યારે મિત્રો ફરી એકવાર બ્રિજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચેનો વિરોધ છે। તેમાં દેવાયત ખવડે બ્રિજદાન ગઢવીના જે એક વિડીયો વાયરલ થયો હતો ને તેમના પર જે આક્ષેપો લગાવ્યા હતા તેમનો જવાબ આપી દીધો છે। જ્યાં મિત્રો તમે હમણાં વિડીયોમાં બન્યા રહેજો, આખો વિડીયો હમણાં તમને બતાવી જ છીએ। મિત્રો, દેવાયત ખવડે બ્રિજદાન ગઢવીને કહ્યું છે કે તમે એમ કહો છો કે હું 200 લોકોને સાથે લઈને ફરું છું, તો મારી ગાડીમાં 4 લોકો જ આવે છે અને હું ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં તો 4 થી 5 લોકો જ હોય છે। આ વાત ખોટી છે। અને બીજું મિત્રો એમ પણ દેવાયત ખવડે કહ્યું હતું કે હું પોતાનું એડ્રેસ છુપાવ્યું છે, એવો પણ આક્ષેપ લગાવ્યો છે। દેવાયત ખવડે પોતાની ઓફિસનો પણ એડ્રેસ આપ્યો છે। મિત્રો, શું આ બંનેમાં કોણ સાચું કે કોણ ખોટું અમને તો ખબર નથી, તમને ખબર હોય તો કોમેન્ટ કરી જણાવજો। મિત્રો, આવો આપણે આખો વિડીયો જોઈ લઈએ કે દેવાયત ખવડે શું કહ્યું બ્રિજદાન ગઢવીને અને શું આપ્યો એમને જવાબ। તો વિડીયો ગમે તો લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં। બીજી વાત, પ્રશ્ન બીજો કે 200 લોકોને સાથે લઈને ફરે છે। 200 લોકો એટલે એક ગાડીમાં 4 નું 5 નું સીટિંગ હોય, તો 200 લોકોમાં કેટલી ગાડીઓ કમસે કમ મારે જોઈએ આપ પણ જાણો છો। જેને ડાયરા કર્યા આયોજકને પૂછો કે કેટલી ગાડીઓ લઈને આવું છું, એ બધા પ્રૂફ પુરાવા દેવાની જરૂર નથી। એકદમ ફેક્ટ વાત છે, ઉપજાવેલી વાત છે એની। ત્રીજી વાત કરું